सहस्रजं केवलं ज्ञानमूर्ति वन्वातीतं विमलमचलं तत्त्वमस्यादिलक्ष्यं परमं नित्यं विमलमचलं सर्वदेशाभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं આજે બાલાપુરની અંદર તો એક જોરદાર તાળીથી આપણે એને વધાવી અને એનું સન્માન કરવા માટે હું શક્તિભાઈ ઠુમરને વિનંતી કરું કે એનું સન્માન કરે. ધામ કી અયોધ્યા ધામ કી જય. ટૂંક સમયમાં ઘણું બધું જાણે કહેવાય ને કે હવે ઘણું બધું શીખ્યા છે એની પાસે. આ 10-15 દિવસની અંદર અમને ઘણું બધું કરી શકાય અને અમને સતત એનો સાથ એટલો મળ્યો છે કે અમને ક્યાંય અટવાવા નથી દીધા. તો એમનું સન્માન કરવા માટે હું છગનભાઈ સાંગાણીને વિનંતી કરું છું. અમારા ગામમાં એવું કહેવાય કે રામ લક્ષ્મણની એક જોડી છે અને આ જોડીથી અમે ખૂબ આગળ વધ્યા છે. વિનોદભાઈનો અમારે એવો ટેકો હોય કે અમારે ગમે તે સમસ્યા હોય કે ગમે તે કામ આગળ વધારવાનું હોય તો વિનોદભાઈ અમને સતત અને સતત એવો સપોર્ટ કરેલો છે કે અમે ક્યાંય પાછા નથી પડ્યા. એના સરકાર એવો સાથ અને સહકાર અમને વિનોદભાઈથી પણ મળે છે. દિલ્હી વાળા દિલ્હી હા बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्र आदि संपदा पुष्पांजलि प्रदानेन देहि में वांछित फलम. આનો ભાવાર્થ એવો થાય છે કે ભગવાનના ચરણોમાં 1 થી 2 પુષ્પ અર્પણ કરીએ છીએ
પરંતુ ભગવાન આપણને વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય અને વિશેષ સંસ્કારોનું સુખ આપે છે. આપની મનોકામના બોલી અને પુષ્પ ભગવાનના ચરણોમાં રાખી દો. પ્રણામ કરીએ, પ્રાર્થના કરીએ. હે નાથ, હે રામજી, સદૈવ આપની કૃપા અમારા જીવનમાં રહે. આપની કૃપા પણ છે, લોકો પાસે સમય પણ છે, પરંતુ આ ધન અને સમયના કારણે તમે અહીંયા નથી બેઠા. રાઘવેન્દ્ર સરકારની કૃપા તમારી સાથે છે, અને જ્યાં સુધી કૃપા નથી ને ત્યાં સુધી ધન અને સમય એટલે કામ નથી કરતું. ભગવાનને કહીએ, હે અયોધ્યાનાથ, હે રાઘવેન્દ્ર સરકાર, હે રામજી, હે રાધા કૃષ્ણ ભગવાન, હે મહાદેવ, સદૈવ આપની કૃપા આ બાલાપુર ગામની અંદર વસતા લોકો ઉપર રહે. પરોપકારનો ભાવ અને લોકોના જીવનની અંદર જાગે અને કોઈની મદદ કઈ રીતે કરી શકીએ એ ભાવ અમારા સંપૂર્ણ બાલાપુર ગામની અંદર જાગે. આ અયોધ્યા આ દિવ્ય મંદિર ન કેવલ બાલાપુર ગામની અંદર આ સમયથી આપણે થાકેલા હોય અને આ મંદિરની અંદર જ્યારે પગ મૂકીએ તો એવા મનની શાંતિ પ્રગટ થાય. તારું મોટું જોઈને અમારા Thank you.